બેંક મેનેજર હતા, મોટી ઉંમર હતી, 60 થી 65 વર્ષના, અને એકદમ રિચ ફેમિલી, વ્યવસ્થિત ફેમિલી હતી, એજ્યુકેટેડ, સારી ફેમિલી, ડિસિપ્લિન જે આપણે કહીએ એ ફેમિલી. કેમ કે માણસની બુદ્ધિ ભ્રષ્ટ હોય ને એટલે એને ખબર ના હોય હું શું ખોટું કરું છું કે સારું કરું છું, એને ભાન નથી હોતું એ ટાઈમે. તો એ વ્યક્તિએ શું કર્યું કે સવારે આપણે મોર્નિંગ વોક કરીએ ને, તો મોર્નિંગ વોક પાસે એક સરસ એવો બોલ એને દેખાતો હતો. તો એણે કીધું બોલ સારો છે, આજુબાજુ જોયું કોઈ છે નહીં, લઈ લીધો. ભાઈ કોઈ માંગવા આવ્યું નથી તો લઈને ચાલતો થઈ ગયો કે ઘેરે આપણા પોતરા પોતરી રમશે આરામથી. એ જેમ બોલ લઈને ઘરમાં એન્ટર થયો અને ઘરમાં મૂક્યો, ત્યાં લગીને તો કોઈ પ્રોબ્લેમ ના આવી. અને શું હોય છે કે આવી જે આત્મા હોય એ આવી નેગેટિવિટી હોય કોઈનું નુકસાન નથી પહોંચાડતી, એની વસ્તુ પાછી માંગી દે અને વસ્તુ પાછી આપી દે ને એટલે જતું રહે, કોઈ જાતનું એમ નુકસાન ના કરે. તો એ વ્યક્તિ રોજ રાતે ઊંઘે ને સપનામાં એક અવાજ આવે, મારો બોલ આપ, મારો બોલ આપ, મારો બોલ આપ. પેલો કે સપનું આવું કેવું આવવા લાગ્યું, આજ સુધી તો આવા કોઈ દિવસે સપના નથી આવ્યા. 3 દિવસ સુધી અવાજ એને આવે. ચોથા દિવસે બી એને સમજ ના પડી. પહેલાં એ સમજાવવાની કોશિશ કરી, સમજ ના આવી. આવીને એના પગની હથેલી, જે આપણે હાથની હથેલી એમ પગની જે તળિયું હોય એના ઉપર આ ટચ 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 કરીએ કે મને કિલ્લી કોણ મારે છે. પછી જેમ આંખ ખોલે તો પેલો દેખાય, ગાયબ થઈ જાય. નાની ઉંમરનું દેખાય, પાછું ગાયબ થઈ જાય. તો એણે કીધું, ઊભો થઈને આમ તેમ જોયું કે ભાઈ પોતરા પોતરી તો નથી આવી ગયા ને મજાક તો નથી કરતા ને કોઈ મારી જોડે. પાછો ઊંઘી ગયો. ઊંઘ્યો એટલે પાછી એ જ સ્થિતિ ચાલુ થઈ એની જોડે. ચાલુ થઈ એટલે પેલો છોકરો એને દેખાવા લાગ્યો. નાના 7-7.5 વર્ષની ઉંમરનો. બોલે બોલ આપ મારો, બોલ દે મેરા, બોલ દે મેરા, રડે અને બોલ દે મેરા, બસ આટલું શબ્દ. હવે એને કોઈ બી આવી રીતે અચાનક દેખાય, આપણે કોઈને ઓળખતા ન હોય ને એ વસ્તુ સામે આવી જાય તો માણસ તો પસીનો પસીનો થઈ જ જાય ને. અવાજ ના નીકળે, હાથ હલાવે, વાઈફને ઉછાવે, ઉઠે નહીં એ રહી બી. પછી જોરથી ધક્કો માર્યો ને અવાજ જ્યારે મોઢે નીકળ્યો, બોલે હું થયું? બોલે આ કોઈ ઊભું છે જો, મને કે બોલા બોલા બોલા. બોલે મને તો કોઈ નથી દેખાતું. એટલે માણસ વધારે ગભરાઈ જાય કે એને એકલાને જ મને કેમ દેખાય છે, કોઈ નથી દેખાતું આવ્યું. અને એક જ વસ્તુ, મારો બોલ આપ, અને રડિયા કરે મારો બોલ આપ. એણે કીધું કે તમે એકવાર ઊંઘો, હું આપણે ગંગાજળ પડ્યું છે એ છીડકું અને પછી આરામથી આપણે વાત કરીશું. ઊંઘ કોને આવે? ન આવે આમાં કોઈને. તો ભાઈ ગંગાજળ છીડકું એટલે પેલું એકવાર શાંત થઈ ગયું. એને દેખાય કે પેલું સાઈડ પર બેસી ગયું છે, મને છેડતું નથી, બેઠું છે એટલે કે છેડતું નથી, અને ખાલી બસ રડવાનો અવાજ એને સંભળાય. ગંગાજળ તો દરેકના ઘરમાં હોય જ છે, એટલે છાંટા આપ્યા, હનુમાન ચાલીસા વાંચ્યું એટલે બધું ઓકે લાગવા લાગ્યું. હવે બોલે તમે ઊંઘી જાઓ. બોલે ના, હું ઊંઘવાનો નથી. રાતે 4:30 વાગે એમનો ફોન આવ્યો. મેં બી કામમાં હતો એ ટાઈમે, મેં ફોન ના ઉચક્યો. પછી મેં 5:15 એમને ફોન કર્યો. મૂકો, હા બેટા ફોન आज तो बहुत सुबह सुबह किया, क्या बात है? बोले गुरुजी एक प्रॉब्लम हो गई है, 3 दिन से तो इनको सपना आ रहा है और अब बोले इनको नज़र आ रहा है. हिंदी में बात एमने જેમ કીધું વાત કરું તો વાંધો નહીં ને આપણે હિન્દીમાં. तो बोले अब उसको नज़र आ रहा है और बार बार उसको ऐसे लगता है जैसे कोई सुई चुभ हो रहा है और इसको दिख रहा है, रो रहा है. बोले मेरे को क्या बोल रहा है? बोला मेरा बोल दो, मेरा बोल दो, मेरा बोल दो. मुझको बेटा मेरी वीडियो कॉल पे उनसे बात कराओ. बात કરી આપણે, વાત કરી એટલે મેં કીધું કે મૂકું શું લાગે છે? બોલે મહારાજ 3 દિવસથી મને બોલ આપવાની ખાલી સપનામાં આવતું હતું કે મારો બોલ આપ, મારો બોલ આપ, મારો બોલ આપ. કેમ કે જ્યારે વિનાશકાલે વિપરીત બુદ્ધિ હોય ને ત્યારે આપણે એ ભૂલી જતા હોઈએ કે આપણે પેલો બોલ લાવ્યા હતા ને એટલે આ બધું થાય છે. એ બધું માઇન્ડમાંથી નીકળી જતું હોય છે. અને હવે બોલે મહારાજ મને 3 દિવસ તો ઊંઘ સપનામાં આવ્યું ને હવે 2 દિવસથી ઊંઘ નથી આવતી, આવી રીતે થાય છે ને હજી બી પેલો મારી સામે બેઠો છે. કીધું વાંધો નહીં, તમે 3-4 દિવસ પહેલાં કશે ગયા હતા લગ્ન પ્રસંગમાં, યા આપણે એમ સમજીએ કે ભાઈ રાતે કશે ગયા હોય ને ચોરાએ પર કોઈ વસ્તુ હોય ને સાથે લઈને આવી ગયા હોય. બોલે ના મહારાજ, હું કશે જ નથી જતો, જેમ બેંકમાંથી છૂટું છું એને ઘેરે આવીને રેસ્ટ રૂમમાં ઊંઘી જાઉં છું, પછી હું કોઈ કામ નથી કરતો. ઓકે, વાંધો નહીં. પછી મેં મૂકો તમારો હાલનો રિસેન્ટનો આખો ફોટો મને મોકલો અને વિડીયો કરીને મોકલો મને. રાતે મોર્નિંગના અંદર બધું જોયું અમે. 6:15 7:30 વાગ્યા ત્યાં લગીને બધી વસ્તુ આપણી સામે ક્લિયર થઈ કે ભાઈ આ કોઈ વસ્તુ લાવ્યો ખરા છે અને એને યાદ નથી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કે મેં એની મિસિસને કીધું કે આને યાદ નહીં આવશે, તમારા ઘરમાં કોઈ વસ્તુ એવી લાવ્યા જે નવા પ્રકારની વસ્તુ હોય? બોલે હા, એક દિવસે સવારે આ બોલ લઈને આવ્યા હતા. મૂકો ત્યાંથી જ બધું શરૂઆત થઈ છે. આ કોઈ નાના પ્રેતની આત્મા આવી ગઈ છે. કેમ કે જ્યારે કોઈ અચાનક બચ્ચું ખતમ થઈ જતું હોય છે, જેમ એ બચ્ચું 7-7.5 વર્ષનું હતું, તો એની જે ઈચ્છાની વસ્તુ હોય બધી એની ત્યાં જ મૂકીને આવવાની હોય છે જ્યાં દફનાવીએ ને આપણે એને. કેમ કે બચ્ચાઓનો દાગ સંસ્કાર ના થાય એટલે એને દફન ક્રિયા થાય.
તો ત્યાં એને દફનાયો ને એના ઉપર એ બધી વસ્તુઓ મૂકીને એ બોલ બી ત્યાં મૂકી દીધો અને એ બોલ એ બહાર આવી ગયો તે દિવસે ને પેલા વ્યક્તિ સાથે લઈને આવી ગયા. તો મેં કીધું બેટા એ બોલ તમારે ત્યાં જ લઈને જવું પડશે ને આની સાથે તમે જાઓ. આ બધું કરતાં કરતાં અમને 9:30 જેવું મોર્નિંગના થઈ ગયા. વિડીયો કોલ પર જ વાત થતી હતી. મેં કહું ત્યાં જ જાઓ. હસબન્ડને કહો કે તમે જોગિંગ કરતા હતા એવી રીતે જ તમે જોગિંગ કરો ને આ બોલ તમને ક્યાં દેખાયો હતો. તો જોગિંગ કરતાં કરતાં એમને કીધું કે આ બોલ મને અહીંયા દેખાયો હતો. બોલો કે ત્યાં જ એને મૂકી દો. જેમ એણે બોલતા મૂકો હવે રાતે 12 વાગ્યા પછી તમે આવજો અને પછી મને કહેજો આ બોલ કાં તમને દેખાય છે. કેમ કે એ સ્થાન સુમસાન જગ્યા હતી. જ્યાં એ બોલ હતો ને એ સુમસાન જગ્યા. એટલી જલ્દી એ બોલ ઉપર કોઈની દ્રષ્ટિ ના પડે. લેકિન જેમ મેં કીધું એમ કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, જ્યારે બુદ્ધિ આપણી કામ ના કરે તો ગમે તેવી વસ્તુ થઈ શકે. એ બોલને ત્યાં મૂક્યો અને મૂકતાની સાથે જ ઘેરે ગયા તો એકદમ રિલેક્સ બોડી થઈ ગઈ. બધી વસ્તુ ઓટોમેટિકલી સારી થઈ ગઈ. मैंने कहा गुरुजी आपकी क्या सेवा, मेरे को कोई सेवा नहीं है बेटा इसके लिए, तो क्योंकि हमें तो जो हमारा कर्तव्य है वो हमने देखा है और ये तो बिना खर्चे वाला काम था वो हमने बता दिया तुम. કેમ કે 4, 4.5 યા 5 વર્ષથી એ લોકો મારી જોડે જોડાયેલા છે. તો એવી રીતે ઘણા કામ હોય છે જે વગર ખર્ચે બી થઈ જતા હોય છે, પણ એ ડિપેન્ડ કરે કે પ્રોબ્લેમ કેવી છે.